મ્યુનિસિપલ કોર્પોરેશને 17 કરોડના ખર્ચે અમદાવાદના સિલજમાં અદ્યતન સ્મશાનગૃહ છે તે બનાવ્યું છે। ખાસ કરીને આ સ્મશાનગૃહમાં પ્રાર્થના સભા માટે વિશેષ હોલ તૈયાર કરવામાં આવ્યો છે, અસ્થિ કલેક્શન રૂમ બનાવવામાં આવ્યો છે, કેફેટેરિયા પણ બનાવવામાં આવ્યો છે। જોકે શહેરમાં આ પ્રકારે બીજા 10 સ્મશાન છે જે તૈયાર થઈ રહ્યા છે, ત્યારે ખાસ કરીને ઉત્તર પશ્ચિમ ઝોનમાં એટલે કે ગુરુકુળ રોડ, સિંધુ ભવન રોડ, થલતેજ, શીલજ, ભાડજ, હેબતપુર, બોપલ, ગુમાના લોકોને થલતેજ જવું પડતું હતું, પરંતુ હવે 12,000 ચોરસ મીટરમાં આ સ્મશાનગૃહ છે તે તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને 2 CNG ભઠ્ઠી, 4 લાકડાની ભઠ્ઠી, પ્રાર્થના સભા હોલ, વેઇટિંગ એરિયા, પાર્કિંગ પેવેલિયન અને મહાદેવની મૂર્તિ અને કેરટેકર રૂમ પણ અહીંયા આગળ તૈયાર કરવામાં આવ્યો છે। સાથે જ અસ્થિ કલેક્શન રૂમ છે તે પણ તૈયાર કરવામાં આવ્યો છે। લાકડા માટે જે સ્ટોરેજ એરિયા છે તે પણ તૈયાર કરવામાં આવ્યો છે, એટલે કે અદ્યતન આ જે સ્મશાનગૃહ છે કે જે અમદાવાદના સિલજમાં બનાવવામાં આવ્યું છે। કેમેરામેન અજય પાંડે સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।